રાપર શહેરના કનકગીરી ગોસ્વામીએ 50 વર્ષની ઉંમરે 66 વખત રક્તદાન કરી તાલુકાના યુવાનોને આપી અનોખી પ્રેરણા। રાપર શહેરના કનકગીરી ગોસ્વામીએ 50 વર્ષની ઉંમરે 66 વખત રક્તદાન કરી તાલુકાના યુવાનોને આપી અનોખી પ્રેરણા। રાપર તાલુકા ભાજપ અને ધારાસભ્ય કાર્યાલય દ્વારા રક્તદાતા કનકગીરીનું સન્માન કરવામાં આવ્યું। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। ખાસ તો આજે ભારત વિકાસ પરિષદ અને ભગીની સંસ્થા દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્યારે 50 વર્ષની ઉંમરમાં 66 વખત રક્તદાન કરનાર કનકગીરી ગોસ્વામી અમારી સાથે છે અને આજે કનકગીરી ગોસ્વામીનું રાપર તાલુકા ભાજપ અને ધારાસભ્યશ્રીના પર્સનલ આસિસ્ટન્ટ અને પ્રતિનિધિ વિનુભાઈ ઠાનકી, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદીપસિંહજી જાડેજા, રાપર તાલુકા ભાજપના બંને મહામંત્રી મહેન્દ્રસિંહ વાઘેલા અને માધવભાઈ ભૂષણ, તાલુકા પંચાયતના પૂર્વ શાસક પક્ષના નેતા હાજી અલારખાભાઈ રાવમા, અત્યારે બ્લડ ડોનેશન કરીને આવેલા કીડિયાનગરના પૂર્વ સરપંચ દિલીપભાઈ અને માણાબાના સરપંચ અકબરભાઈ રાવમા। ખાસ તો મારી સાથે અત્યારે જ્યારે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદીપસિંહજી છે, ત્યારે જયદીપસિંહજી અવારનવાર રાપર તાલુકામાં રક્તદાનનું આયોજન કરવામાં આવતું હશે। હકીકતમાં રક્તદાનનો જે મતલબ છે, એક લોહીનું ટીપું માણસ માટે જીવતદાન બની જાય છે, ત્યારે શું કહેશો? સૌથી પહેલાં તો હું કનકગીરી બાવાજીને ખૂબ ખૂબ અભિનંદન આપીશ, કારણ કે કોઈની જિંદગીમાં નવજીવન આપવા માટે કે કોઈ ડિલિવરીવાળા બેનને ઓચિંતાની લોહીની જરૂર હોય તો આવા રક્તદાન કેમ્પો થકી જ એમને લોહી પૂરું પાડવામાં આવતું હોય છે। અને 50 વર્ષની ઉંમરમાં લગભગ 66 વખત એમણે રક્તદાન કરેલું છે, તો એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ। ખાસ તો હમણાં તમારા દ્વારા ગાગોદરમાં પણ એક રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું। હા, એ આપણા લોકલાડીલા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, એના ભાગરૂપે ગાગોદર પીએચસીમાં રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો હતો, જેની અંદર પણ 82 યુનિટ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। શું કહેશો મેમ? સૌપ્રથમ તો કનકગીરી ગૌસ્વામીને અભિનંદન। 50 વર્ષની ઉંમરે 66 વખત એમને રક્તદાન કર્યું છે। ખાસ ભારત વિકાસ પરિષદ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું એમને આપ્યું। અમારા જ પક્ષના અગ્રણી અને પૂર્વ સરપંચ કીડિયાનગરના દિલીપભાઈએ પણ એમાં રક્તદાન કર્યું છે અને સર્વે અમે બિરદાવી છીએ। ભવિષ્યની અંદર આવા સારા કાર્ય કરતા રહે અને એમનું આરોગ્ય પણ ખૂબ ભગવાન સારું આપે એવી અભ્યર્થના સાથે એમને હું અભિનંદન આપું છું। શું કહેશો માધવભાઈ? કનકભાઈ બાવાજીને ખૂબ ખૂબ અભિનંદન કે 66 વખત 50 વર્ષની ઉંમરમાં 66 વખત રક્તદાન આપ્યું, તે બદલ ખૂબ અમે આખી અમારી કાર્ય ટીમ અભિનંદન આપે છે। સાથે સાથે બ્લડ બેંકની કોઈ ફેક્ટરી નથી હોતી। આવા યુવાનો જ્યારે બ્લડ બેંક આપતા હોય છે ત્યારે ઘણા એવા લોકોને જીવતદાન મળી જાય છે। એક્સિડન્ટ કેસ હોય, કોઈ ડિલિવરી બાય હોય કે કોઈ પણ પ્રકારનું મતલબ લોહીની જેને જરૂરત પડે છે, અને આ રીતના લોહી જ્યારે જમા થશે ત્યારે જ લોકોને સાચી રીતે એક સાચી સેવા થશે અને લોકોને એક જીવતદાન મળશે। એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને પાઠવું છું એમ। કનકગીરી બાવાજીએ આવડી ઉંમરે પણ 66 વખત જે રક્તદાન કર્યું છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે। અને રક્તદાન છે એ મહાદાન છે, કારણ કે જ્યારે રક્તદાનની જરૂર પડતી હોય છે ત્યારે જે પરિવાર ઉપર આફત આવી હોય, ખરેખર એને જ ખબર પડતી હોય છે। ત્યારે કોઈનો દીકરો હોય, કોઈનો ભરથાર હોય, કોઈનો બાપ હોય, કોઈની મા હોય, કોઈની બહેન હોય, ત્યારે જ્યારે રક્તદાન કરવાથી આજે આપણે બીજાની જિંદગીની અંદર પણ એક મોટું દાન કરતા હોઈએ છીએ અને સામેનો જીવતદાન મળી જતું હોય છે, ત્યારે સામેથી પણ ઘણા બધી આપણને શુભાશીષ મળતા હોય છે। અને રક્તદાન છે એ ખરેખર મહાદાન છે અને જીવનમાં દરેકે કરવું જોઈએ। દર્શક મિત્રો, ખાસ તો હમણાં જ રક્તદાન કરીને આવેલા દિલીપભાઈ પણ આપણી સાથે। દિલીપભાઈ, શું કહેશો? કાંઈ આમાં વધારે કહેવાનું તો ન હોય, પણ આપણે કનકગીરીને 50 વર્ષની ઉંમરમાં જો એમને 66 વખત મતદાન કર્યું હોય તો એમને ખરેખર એમને ધન્યવાદ આપવા જોઈએ કે 50 વર્ષની ઉંમરમાં એમને જો 66 વખત મતદાન કર્યું છે, આ રક્તદાન
એટલે આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. ખાસ તો દર્શક મિત્રો તો વિનુભાઈ ઠાનકી છે. વિનુભાઈ અવારનવાર આવા રક્તદાન કેમ્પોમાં હમણાં જ જે સેવા પખવાડિયું ઉજવવામાં આવ્યું એમાં પણ ક્યાંક ને ક્યાંક આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, વિનુભાઈ, જયદીપસિંહજી, મહેન્દ્રસિંહજી, માધવભાઈ ભૂષણ હોય, અકબરભાઈ હોય કે હાજી સાહેબ હોય, અમારા સલારીના સરપંચ મહેશભાઈ હોય, આ બધાએ ક્યાંક આ એક એવું કાર્ય છે કે જેના માટે આપણે ગૌરવ લેવાથી વધારે ક્યાંક ને ક્યાંક આપણી અંદર માનવતાની લાગણીઓ છલકાવતું હોય છે. એટલે વિનુભાઈ ખાસ તો શું કહેશું? સર્વપ્રથમ તો હું કચ્છ કેર ટીવી ન્યૂઝ જે આપણા વાગડને જે નાના નાના પ્રશ્નો હોય એનો ઉજાગર કરતા એવા ઘનશ્યામભાઈને હું અભિનંદન આપું છું કે આવા વીણી આખા તાલુકામાંથી અને આવા કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપતા હોય છે. આમાં વિકસિત ભારત જ્યારે 2047માં જ્યારે 100 વર્ષ પૂરા થશે આપણા ભારતને, ત્યારે ખૂબ એક મોદી સાહેબનો મંત્ર છે કે અન્નદાન, રક્તદાન અને મતદાન, આ 3 વસ્તુથી આખું ભારત વિકસિત થશે. એટલે જ્યારે પણ જે પણ આવી રીતે આવા વિરલા છે જે 50 વર્ષની ઉંમરે 66 વખત રક્તદાન કરીએ છીએ, તો અમે ખૂબ ખૂબ એને ધારાસભ્યશ્રી તરીકે ધન્યવાદ આપીએ છીએ, અભિનંદન આપીએ છીએ. અને આવા નવા આ તમે બજારમાં કે માણસો પાસે મૂકો તો ખ્યાલ આવે કે ભાઈ આપણે રક્તદાન કરવું જોઈએ. રક્તદાન કરવાના જે ફાયદા છે કે મેં પણ અત્યાર સુધીમાં 25-30 પૈસા રક્તદાન કર્યું હશે, પણ આપણે કોઈ નોટ નથી રાખતા. કનકગીરીને હું ધન્યવાદ આપું છું કે એ નોટ રાખી છે કે ભાઈ અત્યાર સુધીમાં 66 ફેરે રક્તદાન કરેલું છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન. અને ગામડાઓના લોકોને ખબર નથી કે આપણે કંઈક હાથમાં લાગ્યું હોય તો એ એટલું લોહી તો નીકળી જતું હોય, પણ બ્લડનું દાન કરવા માટે આપણી બધી નસો હોય એ એમાંથી રક્ત જાય અને નવો સંચાર થાય છે. એટલે રક્તદાન કરવાથી આપણા શરીરને પણ ફાયદો છે. એટલે હું બધાને ખૂબ ખૂબ પ્રાર્થના કરું છું કે જ્યારે 50 વર્ષથી નીચેના, 45 વર્ષથી નીચેના સૌને હું એક પેલું આહ્વાન કરું છું કે હરેક માણસોએ ખરેખર રક્તદાન કરવું જોઈએ. એવી અભ્યર્થના સાથે જય હિન્દ, જય ગરવી ગુજરાત. ખાસ તો તમે વાત કરી નોટની, તો કનકગીરીભાઈએ જ્યારે 34મી વખત રક્તદાન કર્યું ત્યારથી મારી પાસે એમની નોટ છે કે આ 66મી વખત થયું. એટલે કનકગીરીભાઈ તમે 66 વખત રક્તદાન કર્યું એ વિશે હું નહીં પૂછું, પણ રક્તદાન કરવાથી તમને ફાયદા શું થયા એ વિશે આપણા દર્શકોને જણાવો, એટલે આ લોકોને પ્રેરણા મળે કે ખરેખર રક્તદાન એ મહાદાન તો ખરું પણ એનાથી આપણને કેટલો ફાયદો થાય. સૌથી પહેલાં તો બધા ભાજપના બધા સર્વે અગ્રણીઓનો આભાર માનું છું કે મારું સન્માન કર્યું એ બદલ સૌનો આભાર. અને રક્તદાનથી ફાયદા એ કહીએ તો આપણી ફિટનેસ જે તંદુરસ્તી છે હેલ્થ એકદમ જળવાઈ રહે છે. અને લોકોમાં અમુક એવી માન્યતા છે કે મારું શરીર નબળું છે, કે મારી ઉંમર થઈ ગઈ છે, મને આ રોગ છે. એવું કાંઈ નથી હોતું. 18 વર્ષથી ઉપરની ઉંમર અને 50 કિલો વજન એનો વ્યક્તિ કોઈ પણ હોય એ રક્તદાન કરી શકે છે અને બીજાનું જીવન બચાવી શકે છે. બીજાનું જીવન બચાવી શકે એ તો છે જ, સાથે સાથે પોતાની હેલ્થ સારી રાખી શકે છે કે જેના થકી એનું ક્યારેય બીજી કોઈ તકલીફ નથી પડતી. જે અત્યારે આપણે જોઈએ છીએ કે વાતાવરણ ચેન્જીસ આવે છે, એમાં વાયરલ ઇન્ફેક્શન થતા હોય છે. જ્યારે બ્લડ ડોનેશન કરીએ તો આપણું સર્ક્યુલેશન ફરતું રહે છે. એનાથી દર 3 મહિને આપણે આપીએ ને કુદરતનો આતો છે. જ્યારે તમે બ્લડ ડોનેશન કરો છો પછી ઓટોમેટિક બ્લડ પાછું પાછું આપણા શરીરમાં ઉત્પન્ન થઈ જાય છે, નવું આવે છે, જેથી કરી કોઈ વાયરલ ઇન્ફેક્શનને એવું કાંઈ અસર થતી નથી. તો હું સૌને વિનંતી કરું છું કે આપ પણ બ્લડ ડોનેશન કરો. જ્યાં પણ કેમ્પ હોય ત્યાં કને આપણે સક્રિય રીતે ભાગ લ્યો અને બીજાને પણ પ્રેરિત કરો, જેથી આવી બધા જે પણ કેમ્પ કે કાંઈ પણ આયોજન હોય, સેવાના કાર્ય હોય એ બધા સફળ થાય. તો દર્શક મિત્રો, ખાસ તો રક્તદાનનો મહિમા અહીં બેઠેલા તમામ આગેવાનોએ ગાયો, પણ વાસ્તવિકતા એ છે ટેકનોલોજી ગમે એટલી આગળ વધે હજી સુધી લોહી બનાવવાનું એક પણ કારખાનું વિકસિત થયું નથી અને એ થઈ શકે નહીં, કારણ કે એ વિજ્ઞાનનો વિષય નથી. એટલે ચોક્કસપણે ઘણા બધા યુવાનો રક્તદાન કરતા હોય છે, પણ કનકગીરીની તબિયત જોયા પછી, કનકગીરીએ જે વાત કરી એ સાંભળ્યા પછી રક્તદાન કરવાથી નવું લોહી આવે છે અને નવું લોહી
ક્યાંક ને ક્યાંક તમારામાં નવચેતના ફૂંકે છે. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.